Hey, good morning guys. જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મોજમાં હશો. સો યસ, આજે છે દિરાવીનો જન્મદિવસ અને અમે આખું ગ્રુપ અહીંયાનું જે છે સિન્સિનાટીમાં બધા મળવાના છીએ, ભેગા થઈશું, મજા કરીશું અને કાલે જવાના છીએ યુકેનો. મારો બ્લોગ જોયો હતો જે બ્લેકપુલ, જે અમ્યુઝમેન્ટ પાર્ક હતું, બસ એવી રીતે જ અહીંયા છે કિંગ્સ આઇલેન્ડ. ત્યાં જવાના છીએ ને ઓહો ભાઈ, સખત બધી રાઇડ્સ છે. અને હું દિરાવી બે આવી જે રાઇડ્સ હોય ને, રોલર કોસ્ટર છે, બધી જે રાઇડ્સ છે, બધાના એકદમ શોખીન છીએ. ત્યાં બ્લેકપુલમાં હું મિનિમમ 3-4 વાર ગયેલો. અહીંયા યુએસએમાં અમ્યુઝમેન્ટ પાર્કમાં પહેલી વાર જવાનું છું. સો કાલે ત્યાં જવાના છીએ, એટલે વ્લોગ મિસ ના કરતા. તો કાલે જે જવાના છીએ કદાચ આજના વ્લોગમાં પણ આવી શકે અને અથવા તો એનો બીજો વ્લોગ પણ બની શકે. સો આજનો વ્લોગ કેટલો લાંબો બને છે એના ઉપર એના ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, ચલો ગાઈઝ, બર્થડે ગર્લ રેડી છે. હેલો, હેપી બર્થડે. થેન્ક યુ. બધા કમેન્ટમાં લખી નાખો. થોડુંક આ લોકો બ્લોગ જોતા હશે ને ત્યારે 4-5 દિવસ જતા રહ્યા હશે. હા, કેમ કે વ્લોગમાં લેટ ચાલીએ છીએ એટલે. બટ બ્લોગ માટે ફ્રેશ છે. સો હેપી બર્થડે કમેન્ટમાં લખી દો અને દિરાઈ માટે મસ્ત મજાની બધી કમેન્ટ્સ કરો. ઠીક છે, તો ચાલો જઈએ યુએસએમાં ફર્સ્ટ બર્થડે સેલિબ્રેટ કરીએ. ચલો, મને તો કઈ ખબર નહીં શું છે શું નહીં. અને દિરાવી કેવી લાગે છે કહેજો. મારો ફેવરિટ કલર રેડ કલર છે. રેડ પહેરો એટલે આમ ગજબ જ લાગો. અને મારો ફેવરિટ બ્લેક જ પણ છે, તો મેં બ્લેક પહેર્યો છે, દિરાવીએ રેડ પહેર્યો છે. અને કાલે જવાના કિંગ્સ આઇલેન્ડ. યા, ચાલો બાય બાય. અને તમે લોકો જે પણ મારા માટે કમેન્ટ જે કરવાના છો, જોવાને કીધું, તે બધાને હું એડવાન્સમાં થેન્ક યુ કહી દઉં. અને કમેન્ટ જોઈને પછી ફરીથી અગેન એકવાર કહીશ થેન્ક યુ. ઓકે, મને તો થેન્ક યુ. શેના માટે? શું શેના માટે? તને તો થેન્ક યુ કહી દીધું ને મેં બર્થડે. શેના માટે? શેના માટે? શેના માટે? ઓ યાર, એને મને નેલ્સ લગાવવામાં હેલ્પ કરી. જોઈ શકો છો મારા નેલ્સ તમે. બીજું? એને મને નેલ્સ લગાવવામાં હેલ્પ કરી. બીજું લાઈક અમે લેવા ગયા હતા ને પેલા મોલમાં, તો મળતું એ જ ને, એનું જ કે છે. હજુ એક ઘટે છે. ઓકે, સો બીજી વસ્તુ એ છે કે અમે લોકો મોલમાં ગયા હતા ને, તો એ વખતે તો મોલ બંધ થઈ ગયો હતો. તો કાલે અમે ફરીથી ગયા હતા અને અમે આઉટફિટ બાય કર્યું ત્યાંથી. લાઈક દીપની ગિફ્ટ છે. સો થેન્ક યુ. અને બીજું એક વસ્તુ હજી કે તમે આજે મસ્ત મજાની મારા હાથમાં રિંગ જોઈ શકો છો. બતાવો એક મિનિટ તમને. એ કહું છું, આ જે રિંગ છે એ મને બર્થડે ગિફ્ટ આપી છે દીપે. બરાબર. સો એના માટે પણ બહુ બધું થેન્ક યુ. ઓકે, થેન્ક યુ નહીં, આપણે હું જે કામ કરું ખાલી કરતું રહેવાનું. આમાં ઓકે, ચાલો. લાલા લીધી લાઈક કર્યા પોલા. નહીં કરું. હાલો, બાય બાય. બાય, સ્ટે ટ્યુન ઇન ધ વ્લોગ. 2 hours later. ઓકે, ચાલો ગાઈસ, તો અમે પહોંચી ગયા છીએ જ્યાં આવવાનું હતું. તો અહીંયા દિરાવી તો છે, મૌલિકભાઈ આ બાજુ, અહીંયા છે અમારા ડીકેભાઈ છે. અમને માસ્ટર તરીકે બોલાવે છે. મિત્તલભાઈ, અમારા સમીરભાઈ, વિશાલભાઈ અને અમારા હીરો છે ગ્રુપના મિત્તલભાઈ. એમને તો બધા ઓળખતા જ હશે. મેં લાસ્ટ ટાઈમ લીધું હતું વ્લોગમાં, પણ આમ ખસતા ગયા ધીમે ધીમે. અને બધા ઓળખી ને. આ ઓળના ભાણિયા છે. હા, જો. અને અહીંયા બીજા બધા આવું કે ના આવું. અહીંયા છે અમારા દીપલભાઈ, આ છે સનીભાઈ જે જ્યાં હારીને આવ્યા છે મેચ, જીતીને આવ્યા છે. ઓકે, સો ચાલો હવે લેડીઝ ગેંગમાં જઈને તમે મળી આવો. ચલો આવો તમે. ચલો, તો અહીંયા બધા બેસી ગયા છે શાંતિથી. જો આ બધી ઓડ ગેંગ છે. અને ક્રાય બેબી છે. કોઈ જોડ જતો નથી એવું છે. સ્માઈલ કર. હમણાં સ્માઈલ કરતો હતો ને. ચલો, દિરાવી બધાને ઇન્ટ્રોડ્યુસ તમને કરાવશે. લો, બર્થડે ગર્લ. ઓકે, બધા ખુદનો ઇન્ટ્રો જાતે આપી દો. હાય, માય નેમ ઇઝ દેની. યા, તો આ દેહીની ભાભી છે. આ એમનું ફૂલ છે નાનું એવું. ઓકે, સો you can say your name. Hi, my name is Prisha. Louder. Hi, my name is Prisha. Still, it's not even Hi, here. my name is Prisha. Okay. આજે સિમરન. હાય. આજે મોસ્ટ પોપ્યુલર જે હતા પેલા એમના ધર્મપત્ની તુલસી ભાભી. ઓકે.
કેમ? ઓકે આ છે ધ્રુવી ભાભી, જે પેલા ટોપી વાળા ભાઈ હતા ને, ડીકે ભાઈ, એમના ધર્મપત્ની. તારું નામ શું છે? બોલ. ધનુ કાકા? ધનુ કાકા નામ છે તારું? કિયાન છે કે સરખું મેં કીધું તારું નામ શું છે? ધનુ કાકા. કિયાન કે સરખું બોલ. તારું નામ શું છે? બોલ. હા તારું જ નામ. નથી બોલવું એ. નહીં બોલું. ઓકે, વોટ્સ યોર નેમ? યુ. ઓકે. હર્ષિત. અને આ જે સ્માઇલ કરે છે, હા, વોટ્સ યોર નેમ? નિશિત. એન્ડ ધેટ ઇઝ હર્ષિત. યોર બ્રધર. શું ખાય છે તું? નીચે છુપાડીને કેમ ખાય છે? હે? હા, એવી રીતે ખા. ઓકે, સો તમારા લોકોને કેવું હોય તો કહી શકો છો તમારી સાઈડથી. હેપી બર્થડે. ઓકે, થેન્ક યુ. બીજું કઈ એના સિવાય તમારે? થેન્ક યુ. સિમી, એના સિવાય એ તો ખબર જ છે હવે. કઈ નહીં. ઓકે, બોલો. શું બોલું કશું શું બોલવા જેવું લાગે છે? આ ઓળના સ્ટાર છે. પ્રખ્યાત પીણું આવેલું છે. બધા ઓડિયન્સ તમને જોવે છે કે કેવું છે લાઈવ આજ તો. ના ના live. અરે 50,000 લોકો જોશે. જોવે છે. તમે માનશો નહીં. તમે હું તમને લિંક મોકલીશ. તો પછી આ એ લાવો મૂકો, એ મૂકો. એ નહીં દેખાતું. એક કામ કરો, મારા વિશે કંઈક બોલો. મારું સારું બોલો. શું બોલું બહુ સારો માણસ છો. હા દીપભાઈ બહુ સારા માણસ છે. અહીંયા આયા મળ્યા સારું લાગ્યું. બીજું? બીજું બસ શું, બર્થડે nature સારો છે. બર્થડે ગર્લ વિશે. બર્થડે ગર્લ સારી છે. બીજું શું બોલું? હા, બોલો. બોલો. ના ના કશું નહીં. કેમેરો ચાલુ એટલે કઈ નહીં બોલતા હો. બોલો. કેમેરો ચાલુ એટલે હું સુગડાઈને વિડીયો ઉતારજો છો ને, મારું તમને ખબર ના એ રીતે કેમેરો ચાલુ એટલે હમણાં કેમેરો બંધ કરજો. કરું. खुशियों के सावन को ये दिन लाता है, साल में सिर्फ एक ही बार दिन ये आता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है, खुश रहना हर पल तू दिल ये कहता है, खुश रहना हर पल तू दिल ये कहता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है, आया जन्मदिन तेरा ये मन आज गाता है. हंस ले गाले है सुहाना ये सफर, तुमको लगे हमारी ये उम्र, हंस ले गाले है सुहाना ये सफर, तुमको लगे हमारी ये उम्र, ये दिन तुलाता है प्यारे नजारे, लौट के ना आएंगे पल ये सुहाने, अवसर खुशी का, अवसर खुशी का आता है हर साल, रंग नए लाता है, तोहफे सारे लाऊं इस पल को सजाऊं, गीत प्यारा गाऊं, जन्मदिन ये मनाऊं, दामन दुआओं से, दामन दुआओं से भरता है हर साल, रंग नए लाता है. ગાઈસ હવે અમે જઈ રહ્યા છીએ રેસ્ટોરન્ટ અને આજનું વેધર જોવો ખાલી છે ને મસ્ત. અહીંયાથી બાય વોક ખાલી 1-2 મિનિટ જેવું છે એટલે ચાલીને જઈએ છીએ બધા. આ જો અને બધી લેડીઝ બધી ગાડીમાં આવે છે જો ત્યાંથી. હાલો હા 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 એનું વેધર એટલે વેધર બાકી મસ્ત મજા. ચાલો બન્યા રહ્યો બ્લોગમાં. ચલો ગાઈઝ અહીંયા બધા આવી ગયા છીએ મસ્ત પેટ પૂજા કરવા માટે. ચેન્ટ્સ બધા બેસી ગયા છે
અને બધા લેડીઝ બેસી ગયા છે આ જો બધા ઓકે અને બર્થડે ગર્લ બેસી ગઈ છે આ જો મેંગો લસ્સી કશું છાસ ભાત મેંગો લસ્સી કશું અહીંયા જો બધા આ સંજયભાઈ છે જે પીજના વતની છે 5 ગામમાં આવે યુએસ સિટીઝન છે એમના માટે કન્યા જોઈએ છે સારી અને જો સારી કન્યા હશે તો મને મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામ પર ચાલશે અને દીપભાઈને મેસેજ કરજો સંજયભાઈ ઓકે છે કે નહીં સંજયભાઈ ઓકે છે એમના ડિસિઝન લઈ રહ્યા છે એમના વતીના અમે જે મોટા માણસો છે એમના બાજુ સંપર્ક એ તો મને કરી દેશે એ તો તમે એમ સમજો કે આ ઇલેક્શનમાં જ ઉભા છે ચલો એ બધા બેસી ગયા છે મસ્ત બ્યુટીફુલ લેડીઝ ભાઈ તૈયાર થઈને આવી છે અને અહીંયા અમારે ડાન્સ પરફોર્મન્સ છે અને આ જો આ હજી આનો અવાજ હજી મેં સાંભળ્યો જ નથી હા શું મંગાવ્યું છે જો 250 રોવા મળશે જો શું કહેતા હતા બોલો કોનો અવાજ નહીં નીકળતો એના કરતા તમારો અવાજ બહુ ધીમો છે હે ને ચલો ગાઈસ સો ફાઇનલી બર્થડે ઓલમોસ્ટ ફિનિશ થવા આવ્યો છે અને મારી ફૂલ બેઠી છે એના ફૂલો સાથે દેખાડું તમને આ હું બોલ્યો ને એમાં એના ફેસ પર સ્માઇલ આવી ગઈ જોઈને સ્માઇલ જોઈ છે મોટી જોઈ કે નાની જોઈ જાને દેખાડ તારા ફૂલો યા ઓકે સો હાઉ વોઝ યોર બર્થડે ગુડ ઓબ્વિયસલી બર્થડે ચાલુ છે બટ સ્ટીલ હાફ એન અવર બાકી છે સો ગુડ પેલું કે ઇન્ડિયામાં હોય ને તો બર્થડે ફીલ થાય અહીંયા ફીલ ના થયો એટલો કેમ ઇન્ડિયાનો બર્થડે છે કેમ કે એ આખું કંઈક અલગ જ ફીલ આવે શું ડિફરન્સ શું હતો ડિફરન્સ ઇન સેન્સ કે ત્યાં બધું કેવું આપણું જાણીતું જોયેલું બધું હોય ને તો આપણે આપણે એડવાન્સમાં પ્લાન બધા કરી શકીએ મસ્ત મસ્ત કે ક્યાં જઈશું શું અહીંયા આપણા માટે બધું થોડું નવું હોય ને એટલે આપણને થોડું કન્ફ્યુઝન થાય કે ક્યાં જઈએ શું કરીએ બટ સ્ટીલ બધા લોકો સાથે હતા મજા આવી એટલે મજા આવી એટલે જેટલો એક્સપેક્ટ નતો કર્યો એનાથી સારો બર્થડે ગયો યસ ટાઈમ સ્પેન્ડ થઈ ગયો મસ્ત રીતે હે ને વી હેડ અ ગુડ ટાઈમ ટુગેધર ઓકે અને બધા નવા નવા લોકો મળ્યા ઓલમોસ્ટ બધા દિરાવીના ગામના એટલે કે ઓડના હતા સો મજા આવી હું તો ઓડનો જમાઈ છું એટલે મને તો મજા જ આવે એને તો જમાઈની જેમ ટ્રીટ કરે એટલે મજા જ આવે ને યા ઓકે ગાઈસ ચાલો તો બન્યા રહ્યો બ્લોગમાં ઓકે ગાઈસ તો ચાલો તો અત્યારે હવે અમે સુઈ જઈશું કાલે સવારે જવાનું છે 10 વાગે તો બ્લોગમાં પૂરો જોજો બ્લોગ અને કાલે બહુ મજા આવવાની છે અમારા માટે બી નવું છે ઓબ્વિયસલી તમને તો જોવાની મજા જ આવશે જેણે અમારા યુકે વાળા બ્લોગ જોયા હશે ને એને ખબર હશે કે અમે બ્લેકપુલ ગયા હતા ખબર છે કઈ તો તમે તે કીધું તું ક્યારે કીધું ક્યાંનું કબ બોલાતું ને જ્યારે તું તારી લિપસ્ટિક બધું કરતી ને ત્યારે અચ્છા એવું યસ ઓકે તો કઈ નહીં બસ જેવું એને કહી દીધું તો એવું જ કંઈક અહીંયા છે તો બન્યા મજા કરવાની છે અત્યાર સુધી બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દો અને કમેન્ટ કરી દો મારા માટે કેવો લાગતો હતો ઓકે હાલો ઓકે બાય બાય ઓકે ડોકી